તો આજે આપણી સામે જે છે ને એ ખાલી એક આમંત્રણ પત્રિકા નથી. ના, એનાથી ઘણું વધારે છે. એ તો જાણે કે એક આખા સમાજનો, એમની સંસ્કૃતિનો જીવતો જાગતો દસ્તાવેજ છે. તો ચાલો આપણે સાથે મળીને આ આમંત્રણના એક એક શબ્દને ખોલીએ, એની પાછળ છુપાયેલા અર્થને સમજીએ અને જોઈએ કે કેવી રીતે એક નાનકડું ગામ પોતાની એકતા અને શ્રદ્ધાની આટલી મોટી વાત દુનિયા સામે મૂકી રહ્યું છે. અને શરૂઆત જ જુઓ બસ આ 2 શબ્દોથી, વાલર ગામ સમસ્ત. આ બહુ જ મહત્વનું છે, કારણ કે આ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક પરિવાર તરફથી આવેલું આમંત્રણ નથી. ના, આ તો આખા ગામ તરફથી છે, એક સામૂહિક બોલાવો છે. ખબર છે, આ 2 શબ્દો જ આખા કાર્યક્રમનો પાયો છે. એ બતાવે છે કે આ કોઈ સામાન્ય પ્રસંગ નથી, પણ એકતાનું, સામૂહિકતાનું એક મોટું પર્વ છે. અને આ જે બોલાવો છે એ કોઈ સામાન્ય દિવસ માટે પણ નથી. આ તો પવિત્ર દિવસ, એટલે કે ચૈત્ર શુદ્ધ 11ના દિવસે માં મહાકાળીને સમર્પિત એક ભવ્ય કાર્યક્રમ માટે છે. એટલે કે આ માત્ર એક ઉજવણી નથી, સમજી ગયા? આ તો આખા ગામની અતૂટ શ્રદ્ધા અને ભક્તિનું એક જીવંત પ્રદર્શન છે. એક એવો પ્રસંગ જેની રાહ દરેક ગ્રામજન આખું વર્ષ જોતા હોય છે. સારું, તો ચાલો હવે કાર્યક્રમની વિગતો પર એક નજર કરીએ. તારીખ છે રવિવાર 29 માર્ચ 2026 અને જગ્યા એ પણ ખાસ છે, માતાજીનો વડલો. આખા દિવસના કાર્યક્રમને છે ને 2 મુખ્ય ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે. દિવસે થશે પવિત્ર હવન અને રાત્રે થશે ભવ્ય ડાકડમરૂનો કાર્યક્રમ. અને હા, આ બંને કાર્યક્રમો એકબીજાથી સાવ અલગ નથી, પણ એકબીજાના પૂરક છે. તો સૌથી પહેલાં આપણે દિવસના કાર્યક્રમની વાત કરીએ, જેનું મુખ્ય આકર્ષણ છે હવન. અને હવન એટલે ખાલી એક ધાર્મિક વિધિ નહીં, એ તો આખા દિવસના કાર્યક્રમનું આધ્યાત્મિક હૃદય છે, એનું કેન્દ્રબિંદુ. પણ ઘણાને સવાલ થશે કે હવન એટલે શું? તો જો, સાદી ભાષામાં કહીએ તો હવન એ હિન્દુ ધર્મમાં એક પવિત્ર અગ્નિની વિધિ છે, જેમાં મંત્રો બોલીને દેવતાને આહુતિ આપવામાં આવે છે. એને શુદ્ધિકરણનું અને ભગવાન સાથે આધ્યાત્મિક રીતે જોડાવાનું પ્રતીક માનવામાં આવે છે. એટલે કે આ એક ખૂબ જ ઊંડી અને વ્યક્તિગત ભક્તિની ક્રિયા છે. હવે અહીંયા એક વાત ખરેખર ધ્યાન આપવા જેવી છે, એ છે કે આ આખો સમુદાય કેટલો વ્યવસ્થિત છે. હવનમાં ભાગ લેવા માટે પણ એમણે એકદમ સ્પષ્ટ પ્રક્રિયા બનાવી છે. જુઓ, પહેલાં તો ભક્તે પોતાની ઈચ્છા બતાવવાની, પછી વડલા સેવા ગ્રુપનો સંપર્ક કરવાનો અને છેલ્લે સમયસર પોતાનું નામ નોંધાવી દેવાનું. આના પરથી જ ખબર પડી જાય કે આ કાર્યક્રમનું આયોજન કેટલું સુવ્યવસ્થિત અને સચોટ છે. દિવસનું વાતાવરણ કેવું હતું? એકદમ શાંત, પવિત્ર, ભક્તિમય. પણ જેવી રાત પડે છે ને, માહોલ એક